અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પૂર્ણ થવામાં થોડા જ કલાકો બાકી છે ત્યારે ગઈકાલે પૂર્વ સંધ્યાએ થલતેજ વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ વિશાળ આયોજન કર્યું હતું। થલતેજ વોર્ડના 3 ઉમેદવારોને જંગી બહુમતીથી જીત અપાવવા અપીલ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે થલતેજ વોર્ડની 4માંથી 1 સીટ બિનહરીફ જાહેર થઈ છે। અહીંથી હિતેશ બારોટને ભાજપે ફરીથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે। પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે વાતચીતમાં હિતેશ બારોટે પોતાના વિસ્તારના વિકાસના કામો અને સરકારની સિદ્ધિઓ ગણાવી હતી। તેમણે ખાતરી આપી હતી કે બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। ખાસ કરીને ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ અપાવવાનો વચન પણ આપવામાં આવ્યું છે। वोर्ड नंबर 8 उम्मीदवार हितेशभाई बारोट अपनी साथी है। पार्टीए तेमनी पर बीजी વાર विश्वास मूक्यो छे। શું કામ બાકી રહ્યા છે અને કયા કામ નવા કરવાના છે? हितेशभाई, पार्टीए તમારી પર બીજી વાર વિશ્વાસ મૂક્યો છે। કયા કામ તમારા પહેલા બાકી રહી ગયા હોય તમને લાગે છે? થલતેજ વિસ્તારની અંદર ખૂબ વિકસિત વિસ્તાર બનાવવાનો પ્રયાસ કર્યો છે। બાકી રહેલા કામ જે કોઈ છે આ નવો વિસ્તાર बढ़તો જાય છે અને નવો વિસ્તાર એટલો બધો ડેવલપ થયો છે। 57 ચોરસ કિલોમીટરથી વધારનો આ વિસ્તાર છે અને જ્યાં પણ ગામની અંદર જે જરૂરિયાત ઊભી 6 ગામ આવે છે, 6 ગામ અને 1100થી વધુ સોસાયટી છે। આ દરેક વિસ્તાર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે। થલતેજ વોર્ડની અંદર 21થી 26ની અંદર 2084 કરોડના કામ કર્યા છે। આ ગામના દરેક ગામ ઘર સુધી પહોંચવાનું, પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। નળ ગટરની વ્યવસ્થા પૂર્ણ કરી છે। સારામાં સારું સ્વાસ્થ્ય કેન્દ્ર એટલે CHC સેન્ટર બનાવ્યું છે 35 બેડનું। ત્યાંથી આગળ જઈએ તો સ્માર્ટ સ્કૂલ બનાવી છે। આખા વોર્ડની બધી સ્કૂલો સ્માર્ટમાં રૂપાંતર કર્યું છે। તલાવ ડેવલપમેન્ટ કરવાના તો હેબતપુર જેવા નાના ગામનું પણ તલાવ ડેવલપ કર્યું છે। ભાડજ ગામના તલાવ ડેવલપ કર્યું, સિલદનું 3 લાખ ચોરસ મીટરનું તલાવ હતું એ પણ ડેવલપમેન્ટ કર્યું છે। અને ત્યાંથી RCC રોડ, ગુરુકુળ રોડની અંદર આખા વિસ્તારના RCC કરવાનો નિર્ણય કરતો અને 3 જ ગલી મેન રોડની બાકી છે। સંપૂર્ણ ગુરુકુળ વિસ્તાર મારા વોર્ડમાં આવતો સંપૂર્ણ RCC કર્યો। એવી જ રીતે લાસ્ટ ગુમા સુધી જઈએ તો ગુમાની પણ શરૂઆત જ્યાંથી સોસાયટીઓની થાય છે ત્યાંથી પણ RCC રોડનું કામ કર્યા છે। સિલજ ગામમાં હોય તો સિલજ ગામનું પણ તલાવ ડેવલપ કર્યું, ત્યાં મુક્તિધામ બનાવ્યું છે। બોપલની અંદર બધો જ વિસ્તારની અંદર જે કામ કરવાના હતા, બોપલની સમસ્યા હતી નર્મદાના પાણીની, બોપલ વિસ્તારમાં મારા વિસ્તારમાં આવતી 6 ઓવરહેડ નવી ટાંકી બનાવી છે। સિલજની અંદર 2 પમ્પિંગ સ્ટેશન બનાવ્યા છે। ભારતની અંદર પણ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે। જે અવિકસિત વિસ્તારો નવા વળેલા હતા ત્યાં સંપૂર્ણ કામની આજે ગતિ આપી છે અને ગતિ વધુ આપવા માટે પાર્ટીએ મને ફરીવાર તક આપી છે। સિલજથી આખી વિસ્તાર ગણીએ તો 16થી ચાલુ થાય સાયન્સ સિટીના ભાગથી મારો વોર્ડ અને છેક ગુમા સુધી જાય છે મણિપુરની બાઉન્ડ્રી। ત્યાં ગોતા ગોધાવી કેનાલ હતી, 170 કરોડના ખર્ચે ગોતા ગોધાવી કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને લોકોને જે મેટ્રો આવ્યા પછી જે ટ્રાફિકની સમસ્યા વધી છે એ ખૂબ લોકોને નડી રહી છે, એના માટે શું કરશે? જે એ રોડ છે ને થલતેજની બધી બાજુથી 100 ફૂટના રોડ છે। આ રોડ ગામની સમસ્યા હલ કરવા માટે જે કંઈ કરવું પડતું તેને પૂરો પહોળો કર્યો છે। દુકાનો હોય, કોમર્શિયલ હોય અને રેસિડન્સ નાના મકાનો, જે ગામતળનું ગામ છે, ટાઉન પ્લાનિંગ અંદર ટાઉન પ્લાન થયો ત્યારે ગામના કપાત આવતી હતી, એ કપાત રોકવાનો પ્રયાસ કરી આ ગામનો રોડ જેટલો બની શકતો તો 18 મીટરનો રોડ છે। અને ટ્રાફિક સમસ્યા જે લારીઓવાળાના કારણે થાય છે એ નાના રોજગાર ધંધો કરી રહ્યા છે એમના માટેની સમસ્યા દૂર કરવા માટે આપણે શાક માર્કેટ બનાવ્યું છે અને બધાને શાક માર્કેટનો શિફ્ટ કરી રહ્યા છીએ। આવનાર દિવસમાં વધુ શાક માર્કેટની જરૂર પડશે તો આવનાર દિવસમાં મેટ્રો સ્ટેશનની નજીકમાં શાક માર્કેટનો ઉમેરો કરીશું। ચોક્કસ તો આ હતા હિતેશભાઈ બારોટ, જેમણે વિકાસના જે કામો હતા તે મને ગણાવે છે અને ખાસ કરીને જે ટ્રાફિકની સમસ્યા છે તે નિવારવા માટે જે શાક માર્કેટનું જે નવું કરવાની વાત છે તે પણ પ્રગતિ કામમાં છે। કેમેરામેન કરણ દરજી સાથે વિરેન મહેતા, પાટનગર નેટવર્ક, અમદાવાદ।